ગુજરાત હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓની કમોસમી માવઠું પડવાની આગાહી આપી છે। ભરૂચ જિલ્લામાં 13મી મેના 2024 સાંજના સમયે વાતાવરણ અચાનક પલટો સાથે મિની વાવાઝોડું। ભરૂચ જિલ્લામાં સોમવારે સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો સાથે મિની વાવાઝોડું ફૂંકાયું હતું, જેના કારણે ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે તકલીફ વેઠવી પડી હતી। વાવાઝોડાના કારણે શહેરમાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા, જેને કારણે વીજળી પણ ડૂલ થઈ ગઈ હતી। ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થઈ જતાં એક સમયે વાતાવરણ ઠંડક પ્રસરી હતી। ભરૂચ શહેરમાં અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થવાની માર્ગ બંધ થતાં લોકો અટવાયા હતા। જોકે ઘટનાના તુરંત બાદ પોલીસ સ્ટાફ અને પાલિકા ફાયર ફાઇટરો દોડી આવી કામગીરીમાં લાગી ધરાશાયી થયેલા વૃક્ષોની ડાળીઓ કાપી વાહન વ્યવહાર પુનઃ કાર્યરત કર્યો હતો। ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો તેજ ગતિએ ફૂંકાયેલા વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ જતાં લોકો અટવાયા હતા। આજે જિલ્લામાં અનેક લગ્ન પ્રસંગ હોઈ લોકોની ચિંતા વધી ગઈ હતી, જ્યારે નબીપુર નજીક બની રહેલી એક કાઠિયાવાડી હોટલનો કેટલો ભાગ ભારે પવનના કારણે ધરાશાયી, તેના નીચે પણ પાર્ક કરેલી અનેક ગાડી દબાઈ જવાના કારણે વાહન માલિકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો।